બીજી એક વાત કહું, પ્રતિકભાઈ અને ખત્રી ફૂડ્સ સાહેબ, એક ગાલિબની શાયરી યાદ આવી ગઈ, એ હું કહી દઉં, ઉસકે દુશ્મન है बहुत, उसके दुश्मन है बहुत, लेकिन आदमी अच्छा होगा वो भी मेरी तरह इस शहर में तन्हा होगा। તો મિત્ર હિતેન ભગતના ફાયર ઘૂઘરા ખાઈ જાઓ અને 2100 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું કેશ ઇનામ લઈ જાઓ. હવે આવી રહી છે ફાયર ઘૂઘરામાં ચેલેન્જ, એટલે 2100 થી લઈને 5000 રૂપિયા સુધીની ચેલેન્જ ઓન ધ સ્પોટ કેશ. લાગે બાગે લોહીની ધાર, ભગતનું કાંઈ નામ નહીં. જો નવા હમણાં જે અપડેટ ઘૂઘરા આવી રહ્યા છે અને એ ફાયર ઘૂઘરાને કોઈ પૂરું કરે, ખાઈને બતાવે, કેશ આપી દેવાના. અને આપણે કોઈ જાતના ધતિંગ કરતા નથી. હવે આવે ફાયર ઘૂઘરામાં ઘણા લોકોની ઈચ્છા હતી. એક જામનગર વાળા ભાઈ આવીને બોલ્યા હતા, એ હિતેનભાઈ આને તીખું કહેવાય, એ મારો હારો વિડીયો વાયરલ થઈ ગયો ખાલી. પણ હા સાચું કહું, એ રોસ્ટિંગ મેં સામેથી કરાવ્યું હતું. કંઈક દેવું પડે ને, નવું અપડેટ દેવું પડે. તો ફાયર ઘૂઘરાનું અપડેટ આવે છે. બીજું, ભગત ઘૂઘરામાં પોટલી ભેલ છે, કાઠિયાવાડી પોટલી ભેલ, જેમાં ચટણીના કોમ્બિનેશન તો છે પણ ચવાણાનું પ્રમાણ છે. મસ્ત લચકા ભેલ છે. અને ચોમાસામાં લોન્ચ કરું છું, આ વસ્તુ ચોમાસામાં આવશે. કટક બટક કચોરી, જે જામનગરી મૂંગ દાળ કચોરી સાથેનું એક કોમ્બિનેશન છે. ચોમાસામાં વરસતા વરસાદમાં ખાવાની મજા આવશે. હલ્યો આ ખાવ પોટલી ભેલ, રાઈટ. મસ્ત ચવાણું ને ચટણી બધું, ચટણી ચવાણું અને જે સિઝનની દરેક વસ્તુ કટિંગ કરીને નાખવામાં આવે છે. સિઝનમાં અત્યારે કેરી છે તો કેરી કટિંગ કરીને નાખવામાં આવે. પણ આનો યુનિક ટેસ્ટ એટલે બને કે ચવાણું આપણું પોતાનું ઘરનું છે. વાહ, રાઈટ. આની અંદર ડુંગળી લસણ નહીં અને આમાં સાથે એડ કરે છે આપણી આ આલ્કલાઇન મસાલાવાળી ડબલ ડાયમંડ સિંગ, આની અંદર જ હોય છે, રાઈટ. પ્લીઝ આ ટેસ્ટ કરો. વાહ. કોઈ વ્યક્તિ કોર્પોરેશનમાં કમ્પ્લેન કરે છે, અરે યાર મારો 3 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો ધંધો છે, રહેવા દે ને મારા વાલા, કેટલાયના ઘર ચાલે છે. બાકી તો ઉપરવાળો બેઠો જ છે. હું સ્વામિનારાયણ ભગવાનને દ્વારકાધીશનો આશ્રિત છું. મારું ભગવાન હાચવશે, તું તારું હાચવજે, બસ કમ્પ્લેન ના કર મારા ભાઈ, ઘર ચાલે છે. જય દ્વારિકાધીશ.